હવામાનની અવગણના 6 વર્ષમાં 64 ટ્રેકર્સના મોત થયા। ઉત્તરકાશીમાં ટ્રેકિંગ રૂટમાં ફસાયેલા 13ને બચાવી લેવાયા। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સહસ્ત્રાલ ટ્રેકિંગ પર ખરાબ વાતાવરણમાં ફસાયેલા 22 ટ્રેકરોની શોધખોળ અને બચાવ અભિયાનની કામગીરી પૂર્ણ થઈ છે। એસડીએફે ગુરુવારે 4 ગુમ થયેલા ટ્રેકર્સના મૃતદેહ પણ બહાર કાઢ્યા હતા। વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને બહાર કાઢીને નતીન હેલીપેડ પર લાવવામાં આવ્યા હતા। દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે, જ્યારે 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે। વાતાવરણમાં પલટાને લીધે હાઇપોથર્મિયાની ઝપેટમાં આવતા 9 લોકોના મોત થયા હતા। ટ્રેકરોએ જણાવ્યું હતું કે અડધા કલાકમાં તાપમાન -20 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। હિમાલયમાં તેમની રોમાંચક યાત્રા થોડીવારમાં જીવનના અંતિમ શ્વાસમાં ફેરવાઈ ગઈ હતી। ઉત્તરકાશી જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં 64 લોકોના મોતનો આંકડો દર્શાવે છે। હિમાલયમાં ટ્રેકિંગ કેટલું પડકારજનક અને જોખમી છે। આ 64માંથી 29 લોકો નહેરુ પર્વતારોહક સંસ્થાન ઉત્તરકાશીના તાલીમાર્થીઓ હતા। હાઇપોથર્મિયામાં વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધારે ઘટી જાય છે। ફિઝિશિયન ડોક્ટર વિવેકાનંદના જણાવ્યા અનુસાર શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, પરંતુ હાઇપોથર્મિયાના કેસમાં તે 32 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી થોડું ઘટી શકે છે। હાઇપોથર્મિયા મુખ્યત્વે તીવ્ર ઠંડા હવામાનને કારણે થઈ શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।